મુન્દ્રા ડેપોના કંડક્ટરની પ્રામાણિકતા. બસમાં મળેલ ₹56,000 ભરેલો બેગ મુસાફરને પરત કર્યો. મુન્દ્રા એસટી ડેપોના કંડક્ટર શ્રી કિરણસિંહ ઝાલા દ્વારા દર્શાવાયેલી પ્રામાણિકતા પ્રશંસનીય બની છે. તારીખ 26 ફેબ્રુઆરી 2026ના રોજ તેઓ મુન્દ્રા કોડીનાર રૂટની બસમાં ફરજ પર હતા. તે દરમિયાન મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે ફરજ બજાવતા અજીતભાઈ ડોડિયા હોળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવા માટે વેરાવળ જવા બસમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન અજીતભાઈ બસના સીટ નંબર 14 પર સૂઈ ગયા હતા. વેરાવળ પહોંચ્યા બાદ તેઓ ઉતરી ગયા, પરંતુ ઉતાવળમાં પોતાનો બેગ બસમાં જ ભૂલી ગયા. બસ આગળ વધતા કંડક્ટર કિરણસિંહ ઝાલાને બસમાં પડેલો બેગ મળ્યો. જવાબદારીપૂર્વક કામગીરી કરતા કિરણસિંહ ઝાલાએ બસની ટ્રીપ શીટમાં નોંધાયેલ મુસાફરોની યાદી તપાસી. તેમાંથી અજીતભાઈ ડોડિયાનો મોબાઈલ નંબર મેળવી તેઓનો સંપર્ક કર્યો અને તેમને રૂબરૂ બોલાવી બેગ પરત કર્યો. બેગ તપાસતા તેમાં ₹56,000 રોકડા હોવાનું સામે આવ્યું. કંડક્ટર દ્વારા સંપૂર્ણ રકમ સાથે બેગ પરત આપતા તેમની પ્રામાણિકતા અને ઈમાનદારીનો ઉત્તમ દાખલો સમાજ સમક્ષ આવ્યો છે. આ ઘટનાને પગલે મુસાફર તેમજ સ્થાનિક લોકોએ કંડક્ટરની પ્રશંસા કરી હતી. અહેવાલ પ્રતિનિધિ સમીર ગૌર, મુન્દ્રા દ્વારા. પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.